નમસ્કાર. આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવરાત્રિના પાવન પર્વનો આજથી પ્રારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસના રાજસ્થાનના પ્રવાસે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે. એમએસએમઈ મંત્રાલયે સૂતર કાંતનારા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં વધારો કર્યો. અમેરિકામાં હેલન વાવાઝોડાનો મૃત્યુઆંક 183એ પહોંચ્યો. હજુ પણ હજારો લોકો ગુમ થયાના અહેવાલ. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાત ખાતે પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. દેવી દુર્ગાજીની પૂજાનો 9 દિવસનો તહેવાર એટલે કે નવરાત્રિના પાવન પર્વનો આજથી ધાર્મિક ઉત્સાહ સાથે પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાજીના નવા રૂપની પૂજા કરવામાં આવે છે. પહેલા દિવસે માતાજીને શૈલપુત્રીના રૂપમાં પૂજવામાં આવે છે. આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવશે. ઉપરાંત શ્રી શાહ તેમના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. શ્રી શાહ અમદાવાદ મહાનગરપાલિકાના 446 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. દરમિયાન તેઓ સાણંદમાં કાર્યકર્તા સંમેલનને સંબોધશે. આવતીકાલે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એડીસી બેંકની 100મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસના રાજસ્થાનના પ્રવાસે પહોંચશે. દરમિયાન તેઓ ઉદયપુરમાં મોહનલાલ સુખાડિયા વિશ્વવિદ્યાલયના 32મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે માઉન્ટ આબુમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા યોજાનારા વૈશ્વિક શિખર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મુ રાજ્ય સરકાર દ્વારા યોજાનારા આદિ ગૌરવ સન્માન સમારોહમાં પણ સહભાગી થશે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણા રાજ્યમાં આ શનિવારે 5મી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે આગામી 8મી ઓક્ટોબરે જમ્મુ કાશ્મીરની સાથે હરિયાણા ચૂંટણી માટે પણ મતગણતરી કરાશે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં 5મી ઓક્ટોબરે સાંજે 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આનો ઉલ્લંઘન કરનારાઓને સજા અને દંડનો સામનો કરવો પડી શકે છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે MSME મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25% અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં 7%નો વધારો કર્યો છે. આ જાહેરાત ગયા મહિનાની 17મી તારીખે કરવામાં આવી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ મનોજ કુમારે કહ્યું કે વણકરોને સૂતર કે દોરાની આંટી દીઠ ₹12.50 મળશે. છેલ્લા એક દાયકામાં વેતનમાં અંદાજે 213%નો વધારો નોંધાયો છે. શ્રી કુમારે ઉમેર્યું કે પ્રધાનમંત્રીએ જ ખાદીની વસ્તુઓ પર 20% અને ગ્રામોદ્યોગ વસ્તુઓ પર 10%ની છૂટની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં ખાદીની વસ્તુઓ પર આ છૂટ 2 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી અપાશે. શ્રી કુમારે કહ્યું કે ખાદી ક્ષેત્રનો વ્યવસાય ગત નાણાકીય વર્ષમાં 1,55,000 કરોડ રૂપિયાના આંકડાને પાર પહોંચ્યો છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં હેલેન વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 183 થઈ છે. જ્યારે દક્ષિણ પૂર્વ રાજ્યોમાં વાવાઝોડાના પરિણામે હજારો લોકો ગુમ થયાના અહેવાલ છે. ઉત્તર કેરોલિનામાં 90 લોકોના મોત નીપજ્યા છે. તેમજ અનેક જગ્યાએ ખોરવાયેલા વીજ પુરવઠાને પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. ફ્લોરિડાથી વર્જિનિયા સુધી 10 લાખથી વધુ લોકો પાસે વીજ પુરવઠો હાલ ઉપલબ્ધ નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન આજે ઉત્તર કેરોલિનાની મુલાકાતે છે. તેમણે સંરક્ષણ વિભાગને ઉત્તર કેરોલિના રાષ્ટ્રીય રક્ષકને મજબૂત કરવા માટે 1000 સૈનિક તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સૈનિકો ખોરાક અને પાણી સહિતની મદદ પહોંચાડવામાં સહાય કરે છે. તો ડેમોક્રેટિક રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ્યોર્જિયાની મુલાકાતે છે. જ્યારે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગઈકાલે જ્યોર્જિયાની મુલાકાત લીધી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ICCના 9મા મહિલા T20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજહાં ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઓક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે, જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝીલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે. છેલ્લા 3 T20 વિશ્વકપ જીતનારી ગયા વર્ષની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે સમૂહ Aમાં છે, જ્યારે સમૂહ Bમાં બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. ભારતીય મહિલા ટીમે મંગળવારે દક્ષિણ આફ્રિકાને 28 રનથી હરાવીને અભ્યાસ મેચમાં સતત બીજી જીત મેળવી હતી, જ્યારે પોતાની પહેલી અભ્યાસ મેચમાં ટીમે વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું હતું. જાણીતા કલાકાર લક્ષ્મણ શ્રેષ્ઠાને સ્વર્ગીય વાસુદેવ ગાયતોંડે લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશે. મહારાષ્ટ્ર સરકાર દ્રશ્ય કળાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ આ પુરસ્કાર આપે છે. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલે મંગળવારે આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી પાટીલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કલાનો સમૃદ્ધ વારસો છે અને રાજ્યના અનેક કલાકારોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. શ્રી પાટીલે લક્ષ્મણ શ્રેષ્ઠાના સતત અને સમર્પિત કાર્યની પણ પ્રશંસા કરી હતી. ઇઝરાયેલી સંરક્ષણ દળ IDFએ પુષ્ટિ કરતા જણાવ્યું કે ઈરાનના મિસાઇલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા હતા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું. સેનાએ જણાવ્યું કે તેમની વાયુસેનાનું અભિયાન યથાવત રહેશે. દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે અમે યુદ્ધ નથી ઈચ્છતા. તેમણે ઇઝરાયેલને કોઈ કાર્યવાહી ન કરવાની પણ ચેતવણી આપી હતી. દોહામાં કતરના અમીર શેખ તમીમ બિન હમાદ અલ સાનીની સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા પેઝેશ્કિયાને કહ્યું કે જો ઇઝરાયેલ કાર્યવાહી કરશે તો અમે તેનો કડક જવાબ આપવા પ્રતિબદ્ધ છીએ. બીજી એક ઘટનામાં હમાસની સૈન્ય શાખા અલ કસમ બ્રિગેડે ઇઝરાયેલની રાજધાની તેલ અવીવમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે મારા સહયોગી હર્ષલ પંડ્યા. આજના અખબારોમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના સમાચાર પ્રથમ પેજ પર જોવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરે ઇઝરાયેલના સૈન્યનો લેબનોનમાં પ્રવેશ, ઈરાનમાં હાઈ એલર્ટ, આ મુખ્ય સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. નવ ગુજરાત સમયે ઈરાનના ઓઇલ મથકો ઇઝરાયેલના ટાર્ગેટ પર, એવા મુખ્ય સમાચાર સાથે પ્રથમ પાને આ સમાચાર પ્રકાશિત કર્યા છે. ફૂલચાબે લેબેનોનની શેરીઓમાં યુદ્ધ, ઈરાન પર પ્રહાર, આ હેડિંગ સાથે સમાચાર બનાવ્યા છે. જો કે ગુજરાત સમાચારે આ યુદ્ધના સમાચારોથી કંઈક અલગ, લવ જેહાદ, આંતરરાષ્ટ્રીય કાવતરું, ભારત માટે ખતરો, કોર્ટ, આ સમાચાર પ્રથમ પાને પ્રસિદ્ધ કર્યા છે. સાથોસાથ પ્રથમ પાને દિલ્હીમાં ઝડપાયેલા ડ્રગ્સ અને ઇઝરાયલ ઈરાન વચ્ચેના યુદ્ધને પણ સ્થાન આપ્યું છે. સંદેશમાં પણ દિલ્હીમાંથી 5,000 કરોડનું કોકેન ઝડપાયું હોવાના સમાચાર પ્રથમ પાને છે. આ ઉપરાંત સંદેશે ઈરાન ઇઝરાયલ યુદ્ધના સમાચારને પણ પ્રથમ પેજ પર પ્રકાશિત કર્યા છે, જ્યારે રાજસ્થાન પત્રિકાએ પણ આ યુદ્ધના સમાચારને પ્રાધાન્ય આપ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવરાત્રિના પાવન પર્વનો આજથી પ્રારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસના રાજસ્થાનના પ્રવાસે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે. MSME મંત્રાલયે સૂતર કાંતનારા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં વધારો કર્યો. અમેરિકામાં હેલેન વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 183એ પહોંચ્યો. હજી પણ હજારો લોકો ગુમ થયાના અહેવાલ. અને ICC મહિલા T20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાત ખાતે પ્રારંભ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.